ફાયદા ખૂબ છે. ગેરકાયદે બાંધકામ પણ કરી શકો અને કોઈ પણ અધિકારીઓનો અવાજ દબાવી પણ શકો. વાત રાજકોટમાં મેયરના પતિએ કરેલા ગેરકાયદે બાંધકામની છે, જેને લઈને મેયર તો ખૂબ દાવા કરતા હતા કે બાંધકામ કાયદેસર છે, બાપ દાદાની જમીન કહી રહ્યા હતા. હવે એ જ બાંધકામ આજે શ્રી સરકારની જમીનમાં જે કરવામાં આવ્યું હતું એ અંગે ખુલાસો થયો છે. છતાં પણ હજુ એ સવાલ થાય કે તંત્ર મૌન છે તો તંત્ર કેમ મૌન છે? કેવી રીતે મેયરના પતિના ગેરકાયદે બાંધકામનો પડદો ઉઠ્યો અને પછી તંત્ર કેમ બોલી કઈ નથી રહ્યું? આવો જણાવીએ. રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા અને વિવાદને ખૂબ જૂનો નાતો છે. અનેક વખત વિવાદમાં આવેલા નયનાબેન હવે તેના પતિએ બાંધેલા કોમર્શિયલ બાંધકામને લઈને ચર્ચામાં છે. સૂચિતની જગ્યામાં 2 માળનું કોમર્શિયલ બિલ્ડિંગ ખડકી દીધા પછી મેયરે મીડિયામાં એવું કહ્યું હતું કે બાંધકામ તેમણે માલિકીની જગ્યામાં કર્યું છે, કોઈ ગેરકાયદે કામ નથી કર્યું. તેઓ ભાજપના સેવક છે, ખોટું ન કરી શકે. પરંતુ આજે મેયરના દાવાને કલેક્ટરે જ ખોટા પુરવાર કરી દીધા. અત્યારે જે કાંઈ છે એ અમારા બાપદાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ. એમાં 1 પણ ફૂટ કે અડધો પણ ફૂટ મેં સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી. અને જે કાંઈ બાંધકામ છે એ આપ તમે પણ જોઈ શકો છો. આજ તમે પણ ત્યાં ગયા હતા. હું એક મેયર છું, તો મેયર તરીકે હું પણ મારા 55 વારના સૂચિતના મકાનમાં હું રહું છું. મેં રાજકોટની અંદર પણ અનલીગલી બાંધકામમાં ક્યાંય પણ મેં નોટિસ આપેલી નથી. એટલે સંત કબીર રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસાઈ આપેલી જગ્યા, એમાં અમે બાંધકામ કરેલું છે. એકચ્યુઅલી આ જમીન જે છે આમાં સૂચિત સોસાયટી ડેવલપ થઈ છે અને 97માં ડેપ્ટી કલેક્ટર દ્વારા આને જે જમીન જે છે આ ખરેખર આના પૂર્વજોની જમીન છે, પણ 97માં ડેપ્ટી કલેક્ટર દ્વારા ખાલસા કરવામાં આવી છે. અને આના પછી આ લોકોએ 2017માં આને માટેની એપ્લિકેશન મૂકી હતી જે રિજેક્ટ થઈ છે. અપીલની જે કામગીરી જે છે આ ઓફકોર્સ પાર્ટી જે પણ હોય અને અપીલના તમામ માધ્યમ જે છે આ ખુલ્લા હોય છે. પરંતુ આપને ખબર હશે કે 2017-18 પછી ઘણી બધી સોસાયટીઓ આના પહેલા આપણે સૂચિતમાં ડેવલપ થઈ છે અને આને માટે સરકાર સૂચિત સોસાયટીને નિયમબદ્ધ કરવાનો એક કાયદો પણ લઈને આવી છે. સવાલ અહીં એ થાય છે કે સૂચિતની જગ્યા પર કોમર્શિયલ બાંધકામને મંજૂરી કેવી રીતે મળી? શ્રી સરકાર બનેલી જમીન હવે મેયરની માલિકીની કેવી રીતે? ગેરકાયદે બાંધકામ છતાં કેમ તંત્ર મેયરના પતિ સામે મૌન છે? સવાલ અહીં સરકારી જમીન પચાવી પાડવાનો છે, ગેરકાયદે ઉભા કરેલા બાંધકામનો છે. કોઈ ગરીબે બાંધકામ કર્યું હોત તો એક ઝાટકે તંત્રએ તેને ધ્વસ્ત કરી નાખ્યું હોત. તો હવે કેમ મેયરના પતિ સામે કાર્યવાહી કરવાની જગ્યાએ મૌન સેવી લીધું છે? કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, VTV ન્યૂઝ, રાજકોટ.